ગણિત ધોરણ 8 પ્રકરણ 14 અવયવીકરણ. પ્રાસ્તાવિક. પ્રાકૃતિક સંખ્યાના અવયવો. ધોરણ 6 માં અવયવો વિશે ભણ્યા તે તમને યાદ હશે. ચાલો એક પ્રાકૃતિક સંખ્યા લઈએ. ધારો કે 30. તેને પ્રાકૃતિક સંખ્યાના ગુણાકારની રૂપમાં લખો. 30 = 2 × 15 = 3 × 10 = 5 × 6. તેથી 1, 2, 3, 5, 6, 10, 15 અને 30 એ 30ના અવયવો છે. આમાંથી 2, 3, 5 એ તેના અવિભાજ્ય અવયવો છે. આપણને ખબર છે કે 30 ને 30 = 1 × 30 પણ લખી શકાય. તેથી 1 અને 30 પણ 30ના અવયવ છે. તમે નોંધ લેશો કે 1 એ કોઈ પણ સંખ્યાનો અવયવ છે. દાખલા તરીકે 101 = 101 × 1. જ્યારે આપણે કોઈ સંખ્યાને તેના અવયવના ગુણાકારના રૂપમાં લખીશું ત્યારે 1 ને તેના અવયવ તરીકે નહીં લખીએ, જ્યાં સુધી ખાસ જરૂરિયાત ન હોય. જે સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય તેને તેના અવિભાજ્ય અવયવ રૂપ કહી શકાય. દાખલા તરીકે 30નું અવિભાજ્ય અવયવ રૂપ 2 × 3 × 5 થાય. 70નું અવિભાજ્ય અવયવ રૂપ 2 × 3 × 7 છે. 90નું અવિભાજ્ય અવયવ રૂપ 2 × 3 × 3 × 5 છે. આ રીતે આપણે બેઝિક પદાવલીને તેના અવયવોના ગુણાકારના રૂપમાં લખી શકીએ. બેઝિક પદાવલીના અવયવો. આપણે ધોરણ 7માં જોયું કે બેઝિક પદાવલીમાં પદો એ અવયવોના ગુણાકારના રૂપમાં હોય છે. દાખલા તરીકે બેઝિક પદાવલી 5xy + 3x માં પદ 5xy એ અવયવો 5, x અને y થી બનેલ છે. એટલે કે 5xy = 5 × x × y. અવલોકન કરો કે અવયવો 5, x અને y ને ફરીથી અવયવોના ગુણાકારના રૂપમાં દર્શાવી શકાશે નહીં. આપણે કહી શકીએ કે 5, x અને y એ 5xy ના અવિભાજ્ય અવયવો છે. બેઝિક પદાવલીમાં આપણે અવિભાજ્યના બદલે અવિભાજિત શબ્દ વાપરીશું. આપણે કહી શકીએ કે 5 × x × y એ 5xy નું અવિભાજિત અવયવ રૂપ છે. નોંધ: 5 × xy એ 5xy નું અવિભાજિત અવયવ રૂપ નથી, કારણ કે xy ને x અને y ના ગુણાકારના રૂપમાં દર્શાવી શકાય. અર્થાત xy = x × y. અન્ય પદાવલી 3x × x + 2 જેને 3x અને x + 2 અવયવોના ગુણાકારના રૂપમાં લખી શકાય. એટલે કે 3x × x + 2 = 3 × x × x + 2. અવયવો 3, x અને x + 2 એ 3x × x + 2ના અવિભાજિત અવયવો છે. આ રીતે પદાવલી 10x × x + 2 × y + 3 ને તેના અવિભાજિત અવયવોના રૂપમાં આ રીતે દર્શાવી શકાય. 10x × x + 2 × y + 3 = 2 × 5 × x × x + 2 × y + 3. અવયવીકરણ એટલે શું? જ્યારે આપણે બેઝિક પદાવલીનું અવયવીકરણ કરીએ ત્યારે તેને અવયવોના ગુણાકારના રૂપમાં લખીએ છીએ. આ અવયવો સંખ્યા, બેઝિક ચલ કે બેઝિક પદાવલી હોઈ શકે. પદાવલીઓ જેવી કે 3xy, 5x2y,
2x into bracket y plus 2, 5 into bracket y plus 1 into bracket x plus 2 અવયવના રૂપમાં જ છે. તેના અવયવો માત્ર તેને વાંચીને જ મેળવી શકાય છે, જે આપણે જાણીએ છીએ. બીજી તરફ 2x plus 4, 3x plus 3y, x square plus 5x, x square plus 5x plus 6 જેવી પદાવલીમાં તેમના અવયવો સીધા મળી શકે તેમ નથી. આ પદાવલીનું અવયવીકરણ કરવા માટે અર્થાત અવયવો મેળવવા માટે એક વ્યવસ્થિત પદ્ધતિની જરૂર છે, જે આપણે હવે શીખીશું. સામાન્ય અવયવોની રીત. આપણે એક સાદી પદાવલી 2x plus 4 લઈએ. 2x is equal to 2 into x. 4 is equal to 2 into 2. 2x plus 4 is equal to 2 into x plus 2 into 2. અહીં 2 એ બંને પદમાં સામાન્ય અવયવ છે. વિભાજનના નિયમના આધારે અવલોકન કરતા 2 into x plus 2 is equal to 2 into x plus 2 into 2. તેથી આપણે લખી શકીએ કે 2x plus 4 is equal to 2 into bracket x plus 2 is equal to 2 into bracket x plus 2. આમ પદાવલી 2x plus 4 એ 2 into bracket x plus 2 જેવી જ છે. તેના અવયવો 2 અને x plus 2 તરીકે વાંચી શકાય, જે તેના અવિભાજિત અવયવો છે. ધારો કે 5xy plus 10x ના અવયવો મેળવવા છે, તો 5xy અને 10x ને તેના અવિભાજિત અવયવોના રૂપમાં નીચે મુજબ લખી શકાય. 5xy is equal to 5 into x into y. 10x is equal to 2 into 5 into x. અહીં 5 અને x એ બંને પદમાં સામાન્ય અવયવો છે. હવે 5xy plus 10x is equal to 5 into x into y plus 2 into 5 into x is equal to 5x into y plus 5x into 2. આપણે બંને પદને વિભાજનના નિયમનો ઉપયોગ કરીને જોડીએ. is equal to 5x into bracket y plus 2. તેથી 5xy plus 10x is equal to 5x into bracket y plus 2, જે પદાવલીનું ઇચ્છિત અવયવ સ્વરૂપ છે. ઉદાહરણ 12a square b plus 15ab square નું અવયવીકરણ કરો. ઉકેલ 12a square b is equal to 2 into 2 into 3 into a into b. 15ab square is equal to 3 into 5 into a into b. બંને પદોમાં 3, a અને b સામાન્ય પદો છે. તેથી 12a square b plus 15ab square is equal to 3 into a into b into 2 into 2 into a plus 3 into a into b into 5 into b is equal to 3 into a into b into bracket 2 into 2 into a plus into bracket 5 into b, કારણ કે પદોને જોડતા, is equal to 3ab into bracket 4a plus 5b is equal to 3ab into bracket 4a plus 5b. જરૂરી અવયવ રૂપ. ઉદાહરણ 10x square minus 18x cube plus 14x raised to 4 નું અવયવીકરણ કરો. ઉકેલ 10x square is equal to 2 into 5 into x into x. 18x cube is equal to 2 into 3 into 3 into x into x into x. 14x raised to 4 is equal to 2 into 7 into x into x into x into x. ત્રણ પદોમાં 2, x અને x સામાન્ય પદો છે. તેથી 10x square minus 18x cube
plus 14x raised to 4 is equal to 2 into x into x into 5 minus 2 into x into x into 3 into 3 into x plus 2 into x into x into 7 into x into x is equal to 2 into x into x into bracket 5 minus into bracket 3 into 3 into x plus 7 into x into x કારણ કે ત્રણ પદોને જોડતા is equal to 2x square into bracket 5 minus 9x plus 7x square is equal to 2x square into bracket 7x square minus 9x plus 5. ઉદાહરણ અવયવો શોધો 1. 12x plus 36 2. 22y minus 33z 3. 14pq plus 35pqr ઉકેલ 1. 12x plus 36 is equal to 2 into 2 into 3 into x plus 2 into 2 into 3 into 3 is equal to 2 into 2 into 3 into bracket x plus 3 is equal to 12 into bracket x plus 3. 2. 22y minus 33z is equal to 2 into 11 into y minus 3 into 11 into z is equal to 11 into bracket 2 into y minus 3 into z is equal to 11 into bracket 2y minus 3z. 3. 14pq plus 35pqr is equal to 2 into 7 into p into q plus 5 into 7 into p into q into r is equal to 7 into p into q into bracket 2 plus 5 into r is equal to 7pq into bracket 2 plus 5r. પદોની પુનઃ ગોઠવણી દ્વારા અવયવીકરણ પદાવલી 2xy plus 2y plus 3x plus 3 ને જુઓ. તમે જોશો કે પ્રથમ બે પદોમાં 2 અને y અને છેલ્લા બે પદોમાં 3 સામાન્ય અવયવ છે. પણ બધા પદોમાં સામાન્ય અવયવ એક પણ નથી. 2xy plus 2y ને અવયવોના રૂપમાં લખીએ. 2xy plus 2y is equal to 2 into x into y plus 2 into y is equal to 2 into y into x plus 2 into y into 1 is equal to 2y into x plus 2y into 1 is equal to 2y into bracket x plus 1. તે રીતે 3x plus 3 is equal to 3 into x plus 3 into 1 is equal to 3 into bracket x plus 1, 3 into bracket x plus 1. નોંધ આપેલ દાખલામાં 1 ને અવયવ તરીકે દર્શાવવો જરૂરી છે કારણ કે આપેલ પદાવલીઓમાંથી સામાન્ય અવયવ કાઢતા 1 બચે છે. તેથી 2xy plus 2y plus 3x plus 3 is equal to 2y into bracket x plus 1 plus 3 into bracket x plus 1. અહીં બંને પદોની જમણી બાજુમાં x plus 1 સામાન્ય અવયવ છે. બંને પદોને જોડતા is equal to x plus 1 into bracket 2y plus 3. હવે પદાવલી 2xy plus 2y plus 3x plus 3 તેના અવયવોના ગુણાકારના રૂપમાં છે. તેના અવયવો x plus 1 અને 2y plus 3 છે, જે અવિભાજિત અવયવો છે. પદોની પુનઃ ગોઠવણી એટલે શું? ધારો કે આપણે હમણાં અભ્યાસમાં લીધેલ પદાવલી જો 2xy plus 3 plus 2y plus 3x સ્વરૂપે આપવામાં આવે તો તેનું અવયવીકરણ સરળ બનતું નથી. જેથી આ પદાવલીના અવયવ મેળવવા
આપેલ પદોના સ્થાનમાં ફેરફાર કરી તેને 2xy પ્લસ 2y પ્લસ 3x પ્લસ 3 સ્વરૂપે લેતા 2xy પ્લસ 2y અને 3x પ્લસ 3 એવા બે જૂથ મળે, જેનાથી અવયવીકરણ સરળ બને. આ પ્રક્રિયાને પદોની પુનઃગોઠવણી કહે છે. પદોની પુનઃગોઠવણી એકથી વધારે રીતે થઈ શકે છે. ધારો કે આપણે પદાવલીને 2xy પ્લસ 3x પ્લસ 2y પ્લસ 3 ક્રમમાં ગોઠવીએ તો 2xy પ્લસ 3x પ્લસ 2y પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ x ઇન્ટુ y પ્લસ 3 ઇન્ટુ x પ્લસ 2 ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ બ્રેકેટ 2y પ્લસ 3 પ્લસ 1 ઇન્ટુ બ્રેકેટ 2y પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 2y પ્લસ 3 ઇન્ટુ બ્રેકેટ x પ્લસ 1. અહીં અવયવો સમાન જ મળે છે, પરંતુ માત્ર અલગ ક્રમમાં દેખાય છે. ઉદાહરણ: 6xy માઇનસ 4y પ્લસ 6 માઇનસ 9x નું અવયવીકરણ કરો. ઉકેલ: સોપાન 1. બધા પદોમાં કોઈ સામાન્ય અવયવ છે? તે ચકાસો. અહીં એક પણ નથી. સોપાન 2. ગોઠવણી વિશે વિચારો. જુઓ, પ્રથમ બે પદોમાં 2y સામાન્ય અવયવ છે. 6xy માઇનસ 4y ઇઝ ઇક્વલ ટુ 2y ઇન્ટુ બ્રેકેટ 3x માઇનસ 2. સોપાન A. છેલ્લા બે પદોનું શું? આપણે તેનો ક્રમ માઇનસ 9x પ્લસ 6 કરીએ તો અવયવ 3x માઇનસ 2 મળશે. માઇનસ 9x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 ઇન્ટુ બ્રેકેટ 3x પ્લસ 3 ઇન્ટુ બ્રેકેટ 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 ઇન્ટુ બ્રેકેટ 3x માઇનસ 2. સોપાન B. સોપાન 3. A અને B ને સાથે લેતા 6xy minus 4y plus 6 minus 9x is equal to 6xy minus 4y minus 9x plus 6 is equal to 2y into bracket 3x minus 2 minus 3 into bracket 3x minus 2 is equal to 3x minus 2, 2y minus 3. 3x minus 2 અને 2y minus 3 એ 6xy minus 4y plus 6 minus 9x ના અવયવ છે. નિત્યસમનો ઉપયોગ કરીને અવયવીકરણ આપણે જાણીએ છીએ કે a plus b whole square is equal to a square plus 2ab plus b square. નિત્યસમ 1. a minus b whole square is equal to a square minus 2ab plus b square. નિત્યસમ 2. a plus b a minus b is equal to a square minus b square. નિત્યસમ 3. નીચેના ઉદાહરણો દ્વારા આપણે નિત્યસમનો ઉપયોગ અવયવીકરણમાં કેવી રીતે થાય એ શીખીશું. આપણે પદાવલીઓનું અવલોકન કરીશું. જો કોઈ પદાવલીનું રૂપ એટલે કે પ્રકાર કોઈ પણ નિત્યસમની જમણી બાજુ જેવું હોય તો તે પદાવલીના ડાબી બાજુના પદો એ તેનું યોગ્ય અવયવીકરણ આપશે. ઉદાહરણ: x² પ્લસ 8x પ્લસ 16 ના અવયવ મેળવો. ઉકેલ: અવલોકન કરો. અહીં 3 પદો છે, તેથી તે નિત્યસમ 3 જેવું નથી. તેનું પ્રથમ અને છેલ્લું પદ પૂર્ણ વર્ગ છે અને વચ્ચેના પદ પહેલા પ્લસની નિશાની છે. તેથી a² પ્લસ 2ab પ્લસ b² વાળું રૂપ છે, જ્યાં a ઇઝ ઇક્વલ ટુ x અને b ઇઝ ઇક્વલ ટુ 4. જેથી a² પ્લસ 2ab પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ x હોલ રેઝ ટુ 2 પ્લસ 2 ઇન્ટુ x ઇન્ટુ 4 પ્લસ 4 રેઝ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ 8x પ્લસ 16. હવે a² પ્લસ 2ab પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b હોલ સ્ક્વેર સાથે સરખાવતા x² પ્લસ 8x પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 4 હોલ રેઝ ટુ સ્ક્વેર. જરૂરી અવયવીકરણ.
ઉદાહરણ 4y² - 12y + 9 ના અવયવ મેળવો. ઉકેલ 4y² = 2y whole², 9 = 3², 12y = 2 × 3 × 2y. આપેલ પદાવલીનું રૂપ a² - 2ab + b² પ્રકારનું છે. જ્યાં a = 2y અને b = 3 અને 2ab = 2 × 2y × 3 = 12y. તેથી 4y² - 12y + 9 = 2y whole² - 2 × 3 × 2y + 3² = 2y - 3 whole². જરૂરી અવયવી. ઉદાહરણ a² - 2ab + b² - c² ના અવયવ મેળવો. ઉકેલ આપેલ પદાવલીના પ્રથમ 3 પદોનું રૂપ a - b whole² જેવું છે અને ચોથું પદ પૂર્ણ વર્ગ છે, એટલે આપેલ પદાવલીને 2 વર્ગોના તફાવતના રૂપમાં લખી શકાય. તેથી a² - 2ab + b² = a - b whole² - c², નિત્યસમ 2 = a - b - c, a - b + c, નિત્યસમ 3 = a - b - c, a - b + c. જરૂરી અવયવીકરણ. ઉદાહરણ m4 - 256 ના અવયવો મેળવો. ઉકેલ m4 = m² અને 256 = 16². તેથી આપેલ પદાવલી નિત્યસમ 3 જેવી છે. m4 - 256 = m²² - 16² m² - 16, m² + 16, નિત્યસમ 3 પરથી. હવે m² + 16 નું આગળ અવયવીકરણ ન થઈ શકે, પણ m² - 16 નું નિત્યસમ 3 દ્વારા આગળ અવયવીકરણ થઈ શકે. m² - 16 = m² - 4² m - 4 m + 4. તેથી m4 - 256 = m - 4 m + 4 m² + 16. x + a x + b પ્રકારના અવયવો. હવે આપણે એક ચલવાળી પદાવલીઓનું અવયવીકરણ શીખીએ, જેવી કે x² + 5x + 6, y² - 7y + 12, z² - 4z - 12, 3m² + 9m6 વગેરે. અવલોકન કરતાં જણાય છે કે આ પદાવલીઓ a + b whole² કે a - b whole² જેવી નથી. તે પૂર્ણ વર્ગ પણ નથી. દાખલા તરીકે x² + 5x + 6 માં 6 એ પૂર્ણ વર્ગ નથી. આ પદાવલીઓ a² - b² જેવી પણ નથી. તે x² + a + bx + ab જેવી લાગે છે. તેથી આપણે નિત્યસમ 4 જે આગળના પ્રકરણમાં ભણ્યા તેનો ઉપયોગ કરીને આવી પદાવલીઓનું અવલોકન કરીએ. x + a x + b = x² + a + bx + ab. તેના માટે આપણે xના સહગુણક અને અચળ પદનું અવલોકન કરીએ. હવે નીચેના ઉદાહરણ દ્વારા જોઈએ કે એ કેવી રીતે થશે. ઉદાહરણ z² - 4z - 12 ના અવયવ મેળવો. ઉકેલ અહીં ab = -12, તેનો મતલબ a અને b માંથી કોઈ એક ઋણ છે. a + b = -4 છે, તેથી જે સંખ્યા મોટી છે તે ઋણ છે.
આપણે a ઇઝ ઇક્વલ ટુ -4 અને b ઇઝ ઇક્વલ ટુ 3 લઈને ચકાસીએ પણ આ શક્ય બનશે નહીં, કારણ કે અહીં a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ -1 થાય છે. હવે a ઇઝ ઇક્વલ ટુ -6, b ઇઝ ઇક્વલ ટુ 2 લઈને ચકાસીએ. તેથી z² - 4z - 12 ઇઝ ઇક્વલ ટુ z² - 6z પ્લસ 2z - 12 ઇઝ ઇક્વલ ટુ z ઇન્ટુ બ્રેકેટ z - 6 પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટ z - 6 ઇઝ ઇક્વલ ટુ z - 6 z પ્લસ 2. ઉદાહરણ 3m² પ્લસ 9m પ્લસ 6 ના અવયવ મેળવો. ઉકેલ. આપણે નોંધીએ કે ત્રણેય પદોમાં 3 એ સામાન્ય અવયવ છે. તેથી 3m² પ્લસ 9m પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ બ્રેકેટ m² પ્લસ 3m પ્લસ 2. હવે m² પ્લસ 3m પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ m² પ્લસ m પ્લસ 2m પ્લસ 2, કારણ કે 2 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ બ્રેકેટ m પ્લસ 1 પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટ m પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 1 m પ્લસ 2. આમ 3m² પ્લસ 9m પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ બ્રેકેટ m પ્લસ 1 m પ્લસ 2. બેઝિક પદાવલીઓનો ભાગાકાર. આપણે બેઝિક પદાવલીઓનો સરવાળો અને બાદબાકી કરતાં શીખ્યા. આપણને બે પદાવલીઓનો ગુણાકાર કરતાં પણ આવડે છે, પણ આપણે બેઝિક પદાવલીનો બીજી પદાવલી વડે ભાગાકાર કરવા તરફ ધ્યાન આપ્યું નથી. તે આપણે અહીં શીખીશું. આપણે યાદ કરીએ કે ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત ક્રિયા છે. 7 into 8 is equal to 56. તેથી 56 divided by 8 is equal to 7. અથવા 56 divided by 7 is equal to 8. આ જ રીતે આપણે બેઝિક પદાવલીઓનો ભાગાકાર કરીશું. દાખલા તરીકે 2x into 3x square is equal to 6x cube. તેથી 6x cube divided by 2x is equal to 3x square. અને 6x cube divided by 3x square is equal to 2x. 5x into bracket x plus 4 is equal to 5x square plus 20x. તેથી 5x square plus 20x divided by 5x is equal to x plus 4. અને 5x square plus 20x divided by x plus 4 is equal to 5x. એક પદી વડે બીજી એક પદીનો ભાગાકાર. ધારો કે 6x ક્યુબ ડિવાઇડેડ બાય 2x. આપણે 6x ક્યુબ અને 2x નું અવિભાજિત રૂપ લખીએ. 2x is equal to 2 into x. 6x cube is equal to 2 into 3 into x into x into x. હવે 2x ને અલગ પાડવા માટે આપણે 6x ક્યુબના અવયવોનું જૂથ બનાવીએ. 6x cube is equal to 2 into x into 3 into x into x is equal to 2x into 3x square. તેથી 6x cube divided by 2x is equal to 3x square. ટૂંકી રીત. સામાન્ય અવયવો દૂર કરવા એ બે સંખ્યાઓનો ભાગાકાર દર્શાવતી રીત છે. 77 divided by 7 is equal to 77 upon 7 is equal to 7 into 11 upon 7 is equal to 11. આ રીતે 6x cube divided by 2x is equal to 6x cube upon 2x is equal to 2 into 3 into x into x into x upon 2 into x is equal to 3 into x into x is equal to 3x square. ઉદાહરણ. નીચેના ભાગાકાર કરો. 1 -20x raised to 4 divided by 10x square. 2 7x square y square z square divided by 14xyz. ઉકેલ. 1 -20x raised to 4 divided by 10x square minus 20x raised to 4 is equal to -2 into 2 into 5
into x into x into x into x. 10x square is equal to 2 into 5 into x into x. તેથી minus 20x raised to 4 divided by 10x square is equal to minus 2 into 2 into 5 into x into x into x into x upon 2 into 5 into x into x is equal to minus 2 into x into x is equal to minus 2x square. 2. 7x square y square z square divided by 14xyz. 7x square y square z square divided by 14xyz is equal to 7 into x into x into y into y into z into z upon 2 into 7 into y into z is equal to x into y into z upon 2 is equal to 1 upon 2 xyz. એકપદી વડે બહુપદીનો ભાગાકાર. ધારો કે ત્રિપદી 4y³ પ્લસ 5y સ્ક્વેર પ્લસ 6y નો ભાગાકાર એકપદી 2y દ્વારા કરીએ. 4y³ પ્લસ 5y સ્ક્વેર પ્લસ 6y is equal to 2 into 2 into y into y into y plus 2 upon 2 into bracket 5 into y plus 2 into 3 into y. અહીં આપણે બહુપદીના દરેક પદને તેના અવયવોના રૂપમાં દર્શાવ્યું છે. આપણે જોયું કે 2 into y એ બધામાં સામાન્ય પદ છે. તેથી દરેક પદમાંથી 2 into y ને અલગ કરતા 4y³ plus 5y square plus 6y is equal to 2 into y into 2 into y into y plus 2 into y into 5 upon 2 into y plus 2 into y into 3 is equal to 2y into bracket 2y square plus 2y into bracket 5 upon 2 into y plus 2y into 3 is equal to 2y into bracket 2y square plus 5 upon 2y plus 3. સામાન્ય અવયવ 2y અલગથી દર્શાવેલ છે. તેથી 4y³ plus 5y square plus 6y divided by 2y is equal to 4y³ plus 5y square plus 6y upon 2y is equal to 2y into bracket 2y square plus 5 upon 2y plus 3 upon 2y is equal to 2y square plus 5 upon 2y plus 3. બીજી રીત, આપણે બહુપદીના દરેક પદને એકપદી દ્વારા ભાગી શકીએ. 4y³ plus 5y square plus 6y divided by 2y is equal to 4y³ plus 5y square plus 6y upon 2y is equal to 4y³ upon 2y plus 5y square upon 2y plus 6y upon 2y is equal to 2y square plus 5 upon 2y plus 3. અહીં આપણે અંશની બહુપદીના દરેક પદને છેદમાં આવેલી એકપદી દ્વારા ભાગીએ છીએ. ઉદાહરણ 24 into bracket x square yz plus xy square z plus xyz square ને 8xyz વડે બંને રીતથી ભાગો. ઉકેલ 24 into bracket x square yz plus xy square z plus xyz square is equal to 2 into 2 into 2 into 3 into bracket x into x into y into z plus x into y into y into z plus into bracket x into y into z is equal to 2 into 2 into 2 into 3 into x into y into z into bracket x plus y plus z is equal to 8 into 3 into xyz into bracket x plus y plus z. તેથી 24 into bracket x square yz plus xy square z plus xyz square divided by 8xyz
is equal to 8 into 3 into xyz into bracket x plus y plus z upon 8 into xyz is equal to 3 into bracket x plus y plus z is equal to 3 into bracket x plus y plus z. બીજી રીત 24 into bracket x square yz plus xy square z plus xyz square divided by 8xyz is equal to 24x square yz divided by 8xyz plus 24xy square z upon 8xyz plus 24xyz square upon 8xyz is equal to 3x plus 3y plus 3z is equal to 3 into bracket x plus y plus z. બેઝિક પદાવલીના ભાગાકાર બહુપદી ભાગ્યા બહુપદી. ધારો કે 7x² plus 14x divided by x plus 2. આપણે 7x² plus 14x divided by x plus 2 ના અવયવો મેળવીશું. 7x² plus 14x is equal to 7 into x into x plus 2 into 7 into x is equal to 7 into x into x plus 2 is equal to 7x into bracket x plus 2. 7x² plus 14x divided by x plus 2 is equal to 7x² plus 14x upon x plus 2 is equal to 7x into bracket x plus 2 upon x plus 2 is equal to 7x કારણ કે અવયવ x plus 2 નો છેદ ઉડાડતા. ઉદાહરણ 44 into bracket x raised to 4 minus 5x raised to 3 minus 24x square ને 11x into bracket x minus 8 વડે ભાગો. ઉકેલ 44 into bracket x raised to 4 minus 5x raised to 3 minus 24x square ના અવયવ મેળવતા 44 into bracket x raised to 4 minus 5x cube minus 24x square is equal to 2 into 2 into 11 into x square into bracket x square minus 5x minus 24 is equal to 2 into 2 into 11 into x square into bracket x square minus 8x plus 3x minus 24 is equal to 2 into 2 into 11 into x square into bracket x into bracket x minus 8 plus 3 into bracket x minus 8 is equal to 2 into 2 into 11 into x square into bracket x plus 3 x minus 8. તેથી 44 into bracket x raised to 4 minus 5x raised to 3 minus 24x square divided by 11x into bracket x minus 8 is equal to 2 into 2 into 11 into x square into bracket x plus 3 into bracket x minus 8 upon 11 into x minus 8. અંશ અને છેદ બંનેમાં રહેલ અવયવો 11 x અને x minus 8 નો છેદ ઉડાડતા is equal to 2 into 2 into x into bracket x plus 3 મળે is equal to 4x into bracket x plus 3. શું તમે ભૂલ શોધી શકશો? પ્રવૃત્તિ 1. સમીકરણનો ઉકેલ શોધવામાં સરિતા નીચે મુજબ ગણતરી કરે છે. 3x plus x plus 5x is equal to 72. તેથી 8x is equal to 72. અને તેથી x is equal to 72 upon 8 is equal to 9. અહીં તે ગણતરીમાં ક્યાં ભૂલ કરે છે તે શોધો અને સાચો ઉકેલ શોધો. મોટે ભાગે પદના સહગુણક તરીકે 1 ને આપણે દર્શાવતા નથી. પણ સજાતીય પદોના સરવાળા કરીએ ત્યારે 1 ધ્યાને લેવો પડે. 3x plus x plus 5x is equal to 72. 9x is equal to 72. પ્રવૃત્તિ 2. અપ્પુ નીચે મુજબ ગણતરી કરે છે. x is equal to -3 માટે 5x is equal to 5 minus 3
માટે 5x ઇઝ ઇક્વલ ટુ 2. શું તેની ગણતરી બરાબર છે? જો ના તો સુધારો. જ્યારે ચલની ઋણ કિંમત લેવામાં આવે ત્યારે કાઉન્ટ્સનો ઉપયોગ કરવાનું યાદ રાખો. 5x ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ બ્રેકેટ -3 ઇઝ ઇક્વલ ટુ -15. પ્રવૃત્તિ 3. નમ્રતા અને સલમા બેઝિક પદાવલીમાં નીચે મુજબ ગણતરી કરે છે. નમ્રતા, સલમા. A 3 ઇન્ટુ બ્રેકેટ x - 4 ઇઝ ઇક્વલ ટુ 3x - 4. 3 ઇન્ટુ બ્રેકેટ x - 4 ઇઝ ઇક્વલ ટુ 3x - 12. જ્યારે કાઉન્ટ્સની અંદર રહેલ પદાવલીને કાઉન્ટ્સની બહાર આવેલ અચલ કે ચલ વડે ગુણવામાં આવે ત્યારે પદાવલીના દરેક પદને અચલ કે ચલ વડે ગુણવાનું હોય છે. B 2x whole raised to 2 is equal to 2x square. 2x whole raised to 2 is equal to 4x square. યાદ રાખો કે જ્યારે તમે એક પદીનો વર્ગ કરો છો ત્યારે તેના સહગુણક તથા દરેક અવયવનો વર્ગ કરવો પડે. C 2a - 3 a plus 2 is equal to 2a square minus 6. 2a - 3 a plus 2 is equal to 2a square plus a minus 6. D x plus 8 whole raised to 2 is equal to x square plus 64. x plus 8 whole raised to 2 is equal to x square plus 16x plus 64. E x minus 5 whole raised to 2 is equal to x square minus 25. x minus 5 whole raised to 2 is equal to x square minus 10x plus 25. જ્યારે કોઈ રીત અપનાવો ત્યારે પ્રથમ નક્કી કરો કે આ રીત ખરેખર લાગુ પડી શકે છે કે નહીં. પ્રવૃત્તિ 4. જોસેફ એક ભાગાકાર નીચે મુજબ કરે છે. a plus 5/5 is equal to a plus 1. તેનો મિત્ર શિરીષ આ જ ભાગાકાર નીચે મુજબ કરે છે. a plus 5/5 is equal to a. તેનો બીજો મિત્ર સુમન નીચે મુજબ ગણતરી કરે છે. a plus 5/5 is equal to a/5 plus 1. કોણે ભાગાકાર સાચો કર્યો છે? કોણે ભૂલ કરી છે? શા માટે? અંશમાં આવેલ બહુપદીને છેદમાં રહેલ એકપદી દ્વારા ભાગવામાં આવે ત્યારે આપણે અંશમાં આવેલ બહુપદીના દરેક પદ સાથે એકપદીનો ભાગાકાર કરવો પડે છે. ગણિત ગમ્મત. અતુલ હંમેશા જુદી રીતે વિચાર કરતો વિદ્યાર્થી છે. તે તેના શિક્ષકને પૂછે છે કે જો તમે સમજાવ્યું એ જ સાચું હોય તો પછી મને નીચેની ગણતરી માટે સાચો જવાબ કેમ મળ્યો? 64/16 is equal to 64/16 is equal to 4/1. શિક્ષક કહે તારો જવાબ સાચો છે, પરંતુ જો તું 64/16 માં 6નો છેદ ઉડાડી અને 4/1 મેળવે તો તે બરાબર ગણતરી નથી. ખરેખર તો 16 એ 64નો અવયવ છે. 6 એ 64 કે 16 બેમાંથી એકનો પણ અવયવ નથી. તેથી 64/16 is equal to 16 into 4/16 into 1 is equal to 4/1 થાય. ઉપરાંત 664/166 is equal to 4/1. 6664/1666 is equal to 4/1 અને એ જ રીતે આગળ. શું ખરેખર આ રસપ્રદ નથી? આપણે શી ચર્ચા કરી? 1. જ્યારે આપણે પદાવલીના અવયવ પાડીએ છીએ ત્યારે આપણે પદાવલીને અવયવોના ગુણાકાર સ્વરૂપે લખીએ છીએ. આ અવયવો સંખ્યા બેઝિક ચલ કે બેઝિક સંખ્યા હોઈ શકે. 2. અવિભાજિત અવયવ એ એવો અવયવ છે જેને ફરીથી અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાતો નથી. 3. પદાવલીના અવયવ પાડવાની પદ્ધતિસરની રીત એ સામાન્ય અવયવની રીત છે. તેમાં 3 તબક્કા છે. 1. પદાવલીના દરેક પદને અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં દર્શાવો.
2. સામાન્ય અવયવને જુદા તારવો અને 3. વિભાજનના નિયમની મદદથી દરેક પદના બાકી વધેલ અવયવોને ભેગા કરો. 4. કોઈ વખત આપેલી પદાવલીના બધા પદોમાં કોઈ પણ અવયવ સામાન્ય હોતો નથી. આવા વખતે આપેલ પદોના એવા જૂથ બનાવો કે જેથી દરેક જૂથમાં કોઈને કોઈ અવયવ સામાન્ય હોય. જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે દરેક જૂથમાં કોઈ એક અવયવ મળી આવે છે અને ત્યારબાદ આપણે પદાવલીના અવયવ મેળવવાની દિશામાં જઈ શકીએ છીએ. આ પદોની પુનઃગોઠવણીની રીત છે. 5. પદોની પુનઃગોઠવણી બાદ અવયવીકરણમાં આપણે યાદ રાખીશું કે આપેલ પદાવલીના પદોના માત્ર સ્થાન બદલવાથી કે ગમે તે રીતે પદોની ગોઠવણી કરવાથી અર્થાત પદોનો ક્રમ બદલવાથી આપણને પદાવલીના અવયવ મળી શકતા નથી. આપણે પદાવલીના પદોનું અવલોકન કરવું જોઈએ અને ભૂલ અને પ્રયત્ન દ્વારા ઇચ્છિત ગોઠવણી કરવી જોઈએ. 6. અનેક પદાવલીઓને તેના અવયવ મેળવવા માટે આપણે a² + 2ab + b², a² - 2ab + b² a² - b² અને x² + a + bx + ab સ્વરૂપે ગોઠવી શકીએ છીએ. આવી પદાવલીઓના અવયવ નિત્યસમ 1, 2, 3 અને 4ની મદદથી જે પ્રકરણ 9માં આપેલ છે સરળતાથી મેળવી શકીએ છીએ. a² + 2ab + b² = a + b whole square. a² - 2ab + b² = a - b whole square. a² - b² = a + b a - b. x² + a + b x + ab = x + a x + b. 7. જે પદાવલીના અવયવ x + a x + b પ્રકારે મળતા હોય તેમાં એ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ કે પદાવલીના અંતિમ પદ a-bના એવા અવયવ શોધો કે જેથી તેનો સરવાળો કે બાદબાકી કરવાથી મળતી સંખ્યા xનો સહગુણક બને. નોંધ: અહીં મળતા અવયવોની નિશાનીમાં પણ કાળજી રાખવી જોઈએ. 8. સંખ્યાના ભાગાકારની ક્રિયા એ ખરેખર ગુણાકારની વ્યસ્ત ક્રિયા છે. આ જ વિચાર બેઝિક પદાવલીના ભાગાકાર માટે પણ ઉપયોગી છે. 9. બહુપદીનો એકપદી વડે ભાગાકાર કરવાના કિસ્સામાં આપણે બહુપદીના દરેક પદનો એકપદી સાથે ભાગાકાર કરીએ છીએ અથવા સામાન્ય અવયવ કાઢવાની રીતનો ઉપયોગ કરીએ છીએ. 10. બહુપદીનો બહુપદી વડે ભાગાકાર કરવાના કિસ્સામાં ભાજ્ય પદાવલીના દરેક પદનો ભાજક પદાવલીના દરેક પદ સાથે ભાગાકાર કરીએ એ રીત બરાબર નથી. તેના બદલે બંને પદાવલીના અવયવ પાડીને ત્યારબાદ બંનેનો સામાન્ય અવયવ રદ કરવો જોઈએ. 11. અગાઉના પ્રકરણમાં શીખી ગયા તે મુજબ બેઝિક પદાવલીનો ભાગાકાર એટલે ભાજ્ય પદાવલી બરાબર ભાજક પદાવલી ગુણ્યા ભાગફળ. વ્યાપક સ્વરૂપે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ પ્રકરણમાં આપણે એવી જ પદાવલીના ભાગાકારની ચર્ચા કરેલ છે જેમાં શેષ 0 હોય. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.